તો મિત્રો આપણે કાલે રાત્રે ઘઉં લાવ્યા હતા વાડીએથી, તો પગ પાડવાનો ટાઈમ ન મળ્યો, તો આપણે આજે રસોઈ બની ગઈ ને રોટલા ઘડાઈ ગયા, રસોઈ બની ગઈ, આની પર રોટલા ઘડી લીધા. હવે થોડોક ભઠ્ઠો છે તો આપણે આ પગ પણ શેકી નાખીએ. તો આ ઘઉંનો પગ આપણે આવી રીતના ડુંગળી શેકી નાખશું. તો મિત્રો જો આમાં ચડચડ અવાજ આવે છે ઘઉં શેકાવાનો, તો આપણો આ પગ હવે શેકાઈ રહ્યો છે. જો તડતડ અવાજ આવે છે. તો આપણે આ એક પૂળી શેકાઈ ગઈ છે. જો મસ્ત મજાનો પગ. બીજી પૂળી લઈ લઈશું, એને પણ આપણે આવી રીતના શેકી લઈશું. તો ડુંડીઓ બરાબર શેકાઈ ગઈ છે. તો હવે આપણે આવી રીતના આમ ચોળીને પગ કાઢી લઈશું. આવી રીતના આપણે હવે બધો પગ કાઢી લઈશું. હવે આપણે ચોળી ઝાપટી ચાળી અને મસ્ત મજાનો પગ તૈયાર કર્યો છે. તો લ્યો આપણો આ લીલો ઘઉંનો પગ ખાવા જેવો થઈ ગયો છે. તો મિત્રો ગામડે પગ ખાવાની પણ મજા આવે. તમે ક્યારે બનાવ્યો છે, ખાધો તો મને કમેન્ટ કરજો.